નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર નંબર 10 બરાબર, જેમાં આપણું પ્રથમ લેક્ચર છે. તો આજનું આપણું લેક્ચરનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. બરાબર, આલ્કેન શબ્દ કોના માટે છે? તો એ શૃંખલામાં જોડાયેલા કાર્બન સાથે હાઇડ્રોજન, એટલે કે શૃંખલામાં જોડાયેલા કાર્બોહાઈડ્રેટ. અને હેલો એરિન એટલે કે બેન્ઝીન રિંગ સાથે. જુઓ, હું શબ્દ વાપરું છું એરિન માટે બેન્ઝીન રિંગ. બરાબર, હવે તમે ક્યારેક જોશો કે ચક્રીય રચના હોય તો એને હેલો આલ્કેન કહેવાય. બરાબર, બેન્ઝીન કોને કહેવાય? જેના અંદર 3 પાઇબંધ હાજર હોય અને 6 કાર્બન એકબીજા સાથે ચક્રમાં જોડાયેલા હોય. પરંતુ જો પાઇબંધ હાજર ન હોય અને 6 કાર્બન જો ચક્રમાં જોડાયેલા હોય તો એમને શું કહેવાય? સાયક્લો. બરાબર, અને શેમાં આવે? હેલો આલ્કેનમાં આવે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં જોઈશું કે જે કાર્બન હોય, બરાબર, હવે કાર્બનનો તમને પરમાણુ ક્રમાંક ખબર છે, કેટલો છે? 6. બરાબર, તો જો તમે ધોરણ 9માં કે 8માં કે 7માં, બરાબર, ત્યાંથી જ આવે છે. આપણને ખબર હોય કે કોઈ પણ આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વો જેની બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા હોય? અયુગ્મિત. એ યુગ્મિત થવા માટે બીજા જોડેથી ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા તો ગુમાવે, એ રીતે એની સંયોજકતા નક્કી થાય. તો આપણે કાર્બને એ કેવો છે? ચતુસંયોજક, એટલે કે કાર્બન 4 બંધ બનાવે છે. બરાબર, કેટલા બંધ બનાવે છે? 4. જો એક બંધથી જોડાય તો એ 4 હાઇડ્રોજન, ખાલી ઉદાહરણ આપું, બરાબર, બીજા કોઈ બી સાથે જોડાઈ શકે. તો જો ધારો કે એક બંધથી જોડાય તો 4 હાઇડ્રોજન, અને ધારો કે ડબલ બોન્ડથી જોડાય તો એ કેટલા? દ્વિતીયક કહેવાશે. અને ટ્રિપલ બોન્ડથી જોડાશે એટલે કે એને નામ શું થશે? એક આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. બરાબર, જેમ કે કાર્બન નાઇટ્રોજન સાથે જોડાશે તો ટ્રિપલ બોન્ડથી જોડાશે, તો એના સિવાય એક જ હાઇડ્રોજન હશે. ધારો કે કાર્બન ઓક્સિજન સાથે જોડાશે તો ડબલ બોન્ડથી જોડાશે, બાકીના 2 હાઇડ્રોજનથી જોડાશે. બરાબર, એ રીતે. પરંતુ એની સંયોજકતા તો કેટલી હોય? 4. હવે આપણે જોઈશું કે આવર્ત કોષ્ટકમાં આપણે આ ચેપ્ટર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક, કે જેમાં કાર્બનની હાજરી હોય તેવા. ઘણીવાર એવું પૂછે કે કાર્બનિક એસિડ કોને કહેવાય? તો જેના અંદર કાર્બન હાજર હોય તો શું HCl ને શું કહેવાશે? અકાર્બનિક એસિડ. કેમ? કારણ કે એના અંદર કાર્બન હાજર હોતો નથી. HCl, H2SO4, HNO3. બરાબર, તો આપણે શું જોવાનું છે? તો કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જો સંયોજક સ્વરૂપમાં મળે તો એ કોણ છે? કાર્બન. બરાબર, અને એની ખાસિયત એ છે કે ચતુસંયોજકતા ધરાવે છે, એટલે કે 4 હાઇડ્રોજનથી એ સંતોષાય. બરાબર, અને તેમાંથી જે બનતા સંયોજનો હોય એમને સામાન્ય રીતે શું કહેવાય? હાઇડ્રોકાર્બન. કેમ? કારણ કે એમાં કાર્બન અને હાઇડ્રોજન જુદા જુદા પ્રમાણમાં હાજર હોય છે. બરાબર, બીજું કે આલ્કેન શ્રેણીના હાઇડ્રોકાર્બન એટલે એ કોણ હશે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન. પણ એ કેવા ગોઠવાયેલા છે? શૃંખલામાં. બરાબર, તો એમને શું કહેવાશે? હેલો આલ્કેન. બરાબર, અને એરિન શ્રેણી એટલે કે બેન્ઝીન ઉપર જો જોડાયેલા હોય હેલાઇડ, બરાબર, તો એમને શું કહેવાય? એરાઇલ હેલાઇડ. ધારો કે મિથેન સાથે ક્લોરીન જોડાયેલું તો ક્લોરોમિથેન, પછી ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, તો એ શું કહેવાશે? આલ્કેન હેલાઇડ. બરાબર, અથવા તો આલ્કાઇલ હેલાઇડ. જ્યારે એરાઇલમાં શું થશે? તો બેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન. બરાબર, એ રીતે. તો ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાંથી સંયોજન સ્વરૂપે મળી આવે, ક્યારે મુક્ત સ્વરૂપે મળી આવે નહીં. બરાબર, હવે બીજું કે કેવા છે? અધ્રુવીય. કેમ? કારણ કે કાર્બન ઉપર ધ્રુવ હોતો નથી. બરાબર, એટલે એમના જે દ્રાવણ બને એને અધ્રુવીય કહેવાય. બરાબર, હવે આગળ જોઈએ તો બીજું કે તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ખાસ કરીને જો આપણી નજરમાં જોઈએ તો કે મેડિકલ ક્ષેત્રમાં, એટલે કે વૈદ્યકીય કામગીરીમાં. તો અમુક જ ઉદાહરણે, જો કે ઘણું બધું હોય, બરાબર, પણ આપણે 5 ઉદાહરણ આપ્યા છે. કે ટાઇફોઇડ, જે ક્લોરીનયુક્ત પ્રતિજીવી ક્લોરોએમ્ફિનોલ, એ ટાઇફોઇડની સારવાર માટે વપરાય છે. પછી આપણા શરીરમાં જોઈએ કે આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ, જે થાઇરોઇડના ઉણપને થાઇરોઇડનો સ્ત્રાવ કરે છે. અને આપણને ખબર જો આયોડિનની ઉણપ હોય તો આપણને શું થશે? ગોઈટરનો રોગ. બીજું કે સંશ્લેષિત હેલોજનયુક્ત, બરાબર, જેમ કે
આપણે ક્લોરોક્વિન જે મલેરિયાના ઉપચાર માટે વપરાય છે, પછી ક્લોરોફોર્મ શેના માટે વપરાય છે, બેભાન કરવા માટે, બરાબર. અને ફ્લોરિનયુક્ત સંયોજનો શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યમાં અવેજી રૂપે વપરાય છે, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની, બરાબર. તો જુઓ, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે શું ભણવાનું છે આ ચેપ્ટરમાં, તો આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના ભૌતિક રાસાયણિક ગુણધર્મો, બરાબર, પછી તેમની બનાવટ, પછી તેમના ઉપયોગો વગેરે વિશે અભ્યાસ કરવાનું છે, બરાબર. તો આપણું પહેલું જોઈએ, હેલોજન પરમાણુની સંખ્યાના આધારે હેલો આલ્કેન તથા હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ કરવાનું છે. તો આમાં પહેલું શું છે કે જુઓ કે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ સાથે જોડાયેલા સમાન હેલોજન તત્વની સંખ્યા જો 1, 2, 3, 4 કે તેથી વધુ હોય તે પ્રમાણે તેમને અનુક્રમે શું કહેવાશે, 1ને શું કહેવાશે, મોનો, 2ને શું કહેવાશે, ડાય, 3ને શું કહેવાશે, ટ્રાય, 4ને શું કહેવાશે, ટેટ્રા, અને એનાથી વધારે હોય તો શોર્ટમાં આપણે પોલીહેલોજન કહીશું. તો એ રીતે એમને વર્ગીકરણ કરીશું. તો પહેલું જોઈએ, જુઓ આપણે 2 ટાઈપનું જોવાનું, એક આલ્કેન અને એક એરિન. તો જુઓ જેના અંદર બેન્ઝીન, હવે બેન્ઝીનમાં તમે કહેશો કે રાઉન્ડ કેમ નથી, તો યાદ રાખવાનું કે બેન્ઝીન એ 3 પાઈબંધ ધરાવે છે, બરાબર. એટલે જો 3 પાઈબંધ દર્શાવેલા હોય તો એ બેન્ઝીન સમજવું, એને સાયક્લો સમજવું નહીં, આ ખાસ યાદ રાખવાનું, બરાબર. તો જુઓ હવે એક હેલોજન જોડાયેલો હોય તો એને શું કહેવાશે, મોનો હેલો આલ્કેન. 2 જોડાયેલા હોય તો એને શું કહેવાશે, ડાય હેલો આલ્કેન. અને 3 હેલાઇડ જોડાયેલા હોય તો એમને શું કહેવાય, ટ્રાય હેલો આલ્કેન. અને એ જ રીતે બેન્ઝીન ચક્ર ઉપર જોઈએ તો એક હેલોજન જોડાયેલો તો એને શું કહેવાય, મોનો હેલો એરિન. 2 જોડાયેલા હોય તો ડાય હેલો એરિન, અને 3 જોડાયેલા હોય તો ટ્રાય હેલો એરિન, બરાબર. હવે આપણે આગળ જોઈશું કે થોડું વાસ્તવિકમાં જોઈએ. તો આપણે જે પહેલાં જોયા હતા હેલો આલ્કેન, ધારો કે આર એટલે શું સમજવાનું, આલ્કેન, એની સાથે એક્સ એટલે હેલોજન. તો આપણે એક ઉદાહરણથી સમજીએ. હવે આપણે મોનો હેલો આલ્કેન કહેતા હતા, બરાબર. તો અહીંયા કોઈ સૂત્ર લીધું છે, જુઓ શું લીધું છે મેં, CH3CH2Cl. તો હવે એને કઈ રીતે બોલાશે, તો આમાં જુઓ એક ક્લોરીન છે તો આપણે શું વાપરશું એના માટે, મોનો. પછી ક્લોરીનને શું કહેવાનું, ક્લોરો, તો મોનો ક્લોરો. અને કાર્બન ગણી લો કેટલા છે, 1, 2. તો યાદ રાખવાનું, 1 કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન હોય તો ઇથેન. તો આનું નામ શું બનશે, મોનો ક્લોરો ઇથેન. તો જો શું કહે છે, એક જ હેલોજન પરમાણુ હોવાથી, એક જ ક્લોરીન પરમાણુ હોવાથી, બરાબર. એટલે એના માટે આ સૂત્ર બધા માટે કેવું રહેશે, સામાન્ય. હવે જ્યારે 2 હેલોજન પરમાણુ હોય ત્યારે તો આમાં હેલોજન તરીકે કોણ છે, 2 બ્રોમિન પરમાણુ, બરાબર. તો હવે એનું નામ શું બનશે, તો હવે જો 2 છે, બરાબર. એટલે જે બાજુથી તમારે નામકરણ કરવું હોય કરી શકો. તો કાર્બન કેટલા, 1 અને 2. તો બંને કાર્બન ઉપર શું જોડાયેલા છે, બ્રોમિન. તો પહેલા કાર્બન અને બીજા કાર્બન ઉપર જોડાયેલા હોવાથી 1 અને 2 નંબર આપ્યો, બરાબર. પછી કેટલા બ્રોમિન છે, 2. તો એને આપણે શું કહીશું, ડાય કહીશું. અને બ્રોમિનને શું કહેવાનું, જેમ કે ક્લોરાઇડને ક્લોરો કીધું તો બ્રોમાઇડને બ્રોમો. અને જો 1 અને 2 તો પાછા શું લખાશે, ઇથેન, બરાબર. જ્યારે 3 હોય ત્યારે તો જોઈએ તો 3 ક્લોરીન છે એટલે પહેલા કાર્બન, બીજા કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર, એટલે 1, 2, 3. પછી જો ક્લોરીન કેટલા છે, 3, તો 3ને આપણે શું કહીશું, ટ્રાય. જો 4 હોત તો ટેટ્રા, બરાબર. તો આને શું કહીશું, મિથેન, ઇથેન અને પ્રોપેન. તો શું લખાશે, 1, 2, 3 ટ્રાયક્લોરો પ્રોપેન, બરાબર. તો આ રીતે તમે વર્ગીકરણ કરી શકો. પછી શૃંખલા ગમે એટલી લાંબી હોય. હવે આપણે જોઈશું હેલો એરિન માટે. તો જુઓ બેન્ઝીન રિંગ ઉપર જો એક હેલાઇડ જોડાયેલો હતો એને આપણે શું કહેતા હતા, મોનો હેલો બેન્ઝીન. તો ધારો કે ક્લોરીન જોડાયેલું હોય તો હવે શું લખાશે, ક્લોરો બેન્ઝીન, બરાબર. ધારો કે ડાય હેલો બેન્ઝીન છે તો એમાં અહીંયા શું જોડ્યું છે, બ્રોમિન, બરાબર. તો હવે કયા કાર્બન ઉપર, તો ગણતરી કરવાની જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી. તો 1, 2, 3,
કેવી રીતના ગણતરી કરવાની? તો હંમેશા યાદ રાખવાનું કે જે બાજુથી ગણતરી કરો ત્યારે એક કરતાં વધારે જો હેલાઇડ હોય તો સૌથી નજીક જે બાજુથી પડે એ બાજુથી નામકરણ આપવાનું. એટલે આપણે નંબર ક્યાંથી આપશો? તો જુઓ આ બાજુથી ધારો કે લો 1 2 3 4 5 અને છઠ્ઠા, એટલે પહેલા અને છઠ્ઠા ઉપર બ્રોમિન એટલે દૂર થઈ જાય, પરંતુ આ બાજુથી જોઈએ તો પહેલા અને બીજા, એટલે જે બાજુથી નજીક પડે એ બાજુથી નામકરણ આપવાનું. તો પહેલો અને બીજો એટલે એને શું કહેવાશે? 1 2, બરાબર. પછી કેટલા છે? 2 એટલે ડ્રાય, બરાબર, ડાય. અને શું છે? બ્રોમિન એટલે બ્રોમો. અને કોની રિંગ છે? બેન્ઝીનની, એટલે શું કહેવાશે? બ્રોમો બેન્ઝીન, બરાબર. અને બીજું કે એને બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે? તો કે ઓર્થો, પેરા અને મેટા. તો આ સ્થાનને શું કહેવાશે? પેરા સ્થાન કહેવાશે. ઉપર અને નીચે આ પેરા સ્થાન. અને આ સ્થાન કયું છે? ઓર્થો, બરાબર. અને આ સ્થાન કયું છે? મેટા. એટલે એક બેન્ઝીનમાં 2 મેટા હોય સામસામે, 2 પેરા હોય સામસામે અને 2 ઓર્થો હોય, બરાબર. તો આનું નામકરણ શું થશે? તો જો અહીંયા અથવામાં આપેલું હોય, આપણે એક સાથે પણ લખી શકીએ કે ઓર્થો પેરા ડ્રાય બ્રોમો બેન્ઝીન, બરાબર. તો આ રીતે પણ લખી શકો. 3 હોય તો ટ્રાય હેલો બેન્ઝીનને શું કહેવાશે? તો જે કાર્બન જે બાજુથી નજીક પડે એ બાજુથી નામકરણ લેવાનું. તો જુઓ પહેલું, બીજું, પછી ત્રીજા કાર્બન ઉપર કંઈ જ નથી, ચોથા કાર્બન પર ક્લોરીન છે, તો 1 2 4 અને ટોટલ કેટલા? 3, એટલે ટ્રાય ક્લોરો બેન્ઝીન. તો આ રીતે નામકરણ કરી શકાય. તો આ આપણું શું થયું? હેલોજન પરમાણુની સંખ્યાના આધારેનું વર્ગીકરણ. હવે આપણે બીજો ટોપિક જોઈશું કે આપણો બીજો ટોપિક શું છે? તો હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે, બરાબર. શું કીધું છે? ફરી કહી દઉં છું કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે. હવે sp3 સંકરણ ધરાવે ત્યારે આપણે શું જોવાનું છે? તો જુઓ એવું કહેવાય કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનમાં હેલોજન એટલે કયા લઈશું આપણે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ધરાવતો કાર્બન એનું સંકરણ કેટલું થવું જોઈએ? sp3, બરાબર. તો sp3 સંકરણના આધારે એમનું વર્ગીકરણ કરીએ તો 3 પ્રકારનું થાય છે. કેટલા પ્રકારનું થાય છે? 3 પ્રકારનું. એમાં પહેલો પ્રકાર છે હેલો આલ્કેન, બરાબર, અથવા તો તમે એને આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકો. તો એમાં જો પ્રાથમિક બંધારણ છે, દ્વિતીયક બંધારણ છે અને તૃતીયક, અને જો એના સિમ્બોલ આ રીતે દર્શાવેલા હોય તો સમજી લેવું કે એને પ્રાથમિક કહેવાય, દ્વિતીયક કહેવાય અને તૃતીયક. તો આમાં યાદ રાખો, જો કાર્બન તો ચતુસંયોજકતા છે, બરાબર. તો યાદ રાખો પ્રાથમિક કઈ રીતે ઓળખવું? પ્રાથમિક હેલાઇડ ઓળખવું હોય તો કઈ રીતે ઓળખતો? કે એના અંદર એક હેલોજન હોય અને એના સિવાય એક આલ્કાઇલ હોય અને 2 હાઇડ્રોજન હાજર હોય તો એને શું કહેવાશે? 2 હાઇડ્રોજન હાજર હોય તો એને પ્રાથમિક કહેવાશે. 1 હાઇડ્રોજન હાજર હોય તો એને દ્વિતીયક કહેવાશે. અને હાઇડ્રોજન હાજર ના હોય તો એને શું કહેવાય? તૃતીયક. એની જગ્યાએ 3 એ 3 શું ગોઠવાયેલા હશે? આલ્કાઇલ. જેમ કે એક ઉદાહરણ દ્વારા સમજાવું તમને. જુઓ આપણે પ્રાથમિક સમજીએ તો આર એટલે શું સમજવાની? આપણી બીજી શૃંખલા આલ્કાઇલની. તો જો એક CH3 હાજર હોય, અહીંયા કોઈ બી લાંબી શૃંખલા હોઈ શકે પણ એક જ બાજુ હોય તો એને શું કહેવાશે? પ્રાથમિક. ધારો કે 2 બાજુ શૃંખલા એ ગમે એટલી લાંબી હોઈ શકે, મિથેનથી લઈને ગમે એટલી લાંબી, બે જગ્યાએ હોય તો એને શું કહેવાશે? દ્વિતીયક. અને જો 3 બાજુ હોય તો એને શું કહેવાશે? તૃતીયક, બરાબર. બરાબર. તો આ રીતે આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકને ઓળખી શકીએ, બરાબર. હવે આપણે બીજો પ્રકાર જોઈએ એલાઇલિક હેલાઇડ. તો કે જે હેલોજન ધરાવતા કાર્બન પરમાણુ હોય કે જે sp3 સંકરણ ધરાવે પરંતુ એમનામાં શું હાજર હોય? દ્વિબંધ, બરાબર. એટલે કે બીજા કાર્બન સાથે જોડાયેલો હોય તો તેવા સંયોજનને શું કહેવાશે? એલાઇલિક, બરાબર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઓછામાં ઓછો એ શું છે? એક દ્વિબંધ. અને કયા નંબરના કાર્બન ઉપર છે? જુઓ બીજા, આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, બરાબર. આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, અથવા તો 2 કાર્બન વચ્ચે શું હોવો જોઈએ? ડબલ બોન્ડ. તો આપણે જોઈએ, જુઓ હવે હું કઈ રીતે સમજાવવા માગું. જુઓ વ્યાખ્યા શું હતી? કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવશે, બરાબર, અને તે દ્વિબંધ એ બીજા કાર્બન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે શું હશે? ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય તો તે સંયોજનને શું કહેવાય? એલાઇલિક હેલાઇડ, બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા હેલોજન હોય ત્યાંથી
ગણતરી નહીં થાય. હવે ક્યાંથી થશે? જે બાજુથી ડબલ બોન્ડ હશે એ બાજુથી કાર્બનની ગણતરી થશે. તો આને પહેલો કાર્બન કહેવાશે, આને બીજો કાર્બન કહેવાશે, આને ત્રીજો, અને ત્રીજા કાર્બન સાથે શું જોડાયેલું છે? હેલાઇડ. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. અને એનો પ્રત્યય કયો લાગશે? ઇન. કયો પ્રત્યય લાગશે? ઇન. તો જો આપણે ગણતરી આની કરવી હોય તો હવે શું થશે? તો જુઓ, પહેલો, બીજો અને ત્રીજો. તો જો હેલાઇડ ક્યાં જોડાયેલો? જે બાજુથી દ્વિબંધ નજીક પડે એ બાજુથી શૃંખલાના કાર્બનની ગણતરી કરવી. ખાસ યાદ રાખજો. બરાબર. તો હવે જુઓ, આપણે શું લખીએ છીએ? 3, અને ત્યાં શું જોડાયેલું છે? હેલોજન. બરાબર છે. 3 હેલો, પછી કાર્બન ગણો 1, 2 અને 3, એટલે પ્રો, પછી કયા કાર્બન ઉપર એ પહેલો ગણવાનું? તો પ્રોપ 1 ઇન, અથવા તો તમે એની જગ્યાએ એમ પણ લખી શકો 3 હેલો પ્રોપિન. બરાબર. એમાં એક ના દર્શાવો તો પણ ચાલે. હવે નીચેનો કાર્બન જુઓ. બરાબર. તો હવે દ્વિબંધ જે બાજુથી નજીક પડે એ બાજુથી ગણતરી થશે. તો જુઓ 1, 2, 3 અને 4 કાર્બને. તો હવે કન્ફ્યુઝન થઈ ગયું. તો શું કરવાનું? જે બાજુથી હેલાઇડ હોય એ બાજુથી એને ક્રમ આપી દેવો. બરાબર. તો અહીંયા શું કહેશું? પહેલા કાર્બનથી શું આવશે? ક્લોરીન જોડાયેલો, એટલે 1 ક્લોરો થશે. અને ક્યાં છે ડબલ બોન્ડ? તો પહેલો અને બીજો, એટલે કે બીજા અને ત્રીજા વચ્ચે ડબલ બોન્ડ હોય તો એ બીજા કાર્બનનો ગણાય, એટલે શું કહેવાશે? 2 ઇન. બરાબર. સમજમાં આવ્યું? હવે એ જ રીતે આપણે ચક્રીય રચનાનો જોઈએ. તો હવે જુઓ, આમાં શું લખેલું છે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. બરાબર. તો ડબલ બોન્ડ જ્યાંથી હોય ત્યાંથી ગણતરી થશે. બરાબર. તો ડબલ બોન્ડ જ્યાંથી હોય ત્યાંથી ગણતરી કરીએ ત્યારે એનું નામ શું બને? 3 હેલો સાયક્લોહેક્ઝેન. અને બંધ ક્યાં હશે? પહેલા કાર્બન ઉપર. જ્યાંથી હંમેશા જો અહીંયા ગણતરી કરેલી જ છે બાજુમાં, જ્યાંથી ડબલ બોન્ડની શરૂઆત થાય ત્યાંથી ચક્રીય રચનામાં ગણતરી થશે. બરાબર. હવે જોઈશું આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર. પહેલાં કયા જોયા હતા? એલાઇલિક, એટલે કે ચક્રીય રચનામાં. જો આમાં પાઇબંધ ક્યાંય હાજર છે? નથી, ખાલી ડબલ બોન્ડ છે. પાછું એને પાઇબંધ ના કહી દેતા. અને તો બી કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવશે અને જે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય તે સંયોજનોને શું કહેવાશે? બેન્ઝાઇલિક હેલાઇડ. તો એના ઉદાહરણ આપેલા છે. જુઓ, તમે જોઈ શકો છો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના. ઓકે. આપણે થોડું વ્યવસ્થિત જાણીએ. જો પ્રાથમિકમાં જોશો તો CH2 સાથે જોડાયેલો હોય ને 1. પછી અહીંયા કેટલા? દ્વિતીયકમાં જુઓ, 1 કાર્બન સાથે શું જોડાયેલું છે? જો આ કાર્બને આ બાજુ 1 કાર્બન સાથે જોડાયેલો, આ બાજુ બીજા કાર્બન સાથે જોડાયેલો, એટલે 2 કાર્બન સાથે જોડાયેલો, એટલે એને શું કહેવાશે? દ્વિતીયક. હવે અહીંયા જુઓ, 1 આ કાર્બન, 1 આ કાર્બન અને 1 આ કાર્બન, એટલે ટોટલ કેટલા? 3 કાર્બનથી જોડાયેલું, એટલે એને શું કહેવાય? તૃતીયક. તો જુઓ, એને શું કહેવાશે? હવે બેન્ઝીન સાથે જોડાયેલું હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે દ્વિતીયકનું નામ પાછું બદલાઈ જશે. તમે અહીંયા જુઓ શું છે? ક્લોરીન બી જોડાયેલો છે અને CH3 બી જોડાયેલો હોય, એટલે પહેલા કાર્બન સાથે 1 ક્લોરો અને એની સાથે શું જોડાયેલું છે? તો આને ટોટલ 2 કાર્બન કહેવાશે, એટલે ઇથાઇલ બની જશે. તો 1 ક્લોરો ઇથાઇલ, અને આ રિંગને શું કહેવાશે? બેન્ઝીન. ઠીક છે. હવે આમાં જોશો તમે તો પહેલા કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો હોય. બરાબર. હવે નામ બદલી જશે. બીજા કાર્બન સાથે ઉપર અને નીચે જોડાયેલા, એટલે શું કહેવાશે? 2 મિથાઇલ, એટલે એનું નામ બદલાઈ જશે. જુઓ, પહેલું શું લખાશે? મિથાઇલ. બરાબર. અને પછી જોશો, જો અહીંથી બનશે ક્લોરીન, પછી એનું નામ શું બનશે? મિથાઇલ, અને આ બેને શું કહેવાશે? ઇથાઇલ, અને પછી શું લખાશે? બેન્ઝીન. બરાબર. તો આ યાદ રાખવાનું. હવે આપણો ત્રીજો પ્રકાર જોઈએ. તો ત્રીજા પ્રકારમાં શું કીધું છે કે હેલાઇડ સંયોજનમાં હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે તેવા સંયોજનને નીચે પ્રમાણે 2 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. તો આમનું વર્ગીકરણ તમે જોઈ શકો. પહેલું છે વિનાઇલ હેલાઇડ. બરાબર. જેમાં હેલાઇડ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન વચ્ચે શું ધરાવતો હોય? દ્વિબંધ ધરાવતા sp2 સંકરણ. હવે કયું સંકરણ બની જશે? sp2. બરાબર. તો તમે આમાં જોશો કે CH2 ડબલ બોન્ડ CH અને એની સાથે શું જોડાયેલો છે? હેલોજન. બરાબર. અથવા તો આવું તમે ચક્રીય સ્વરૂપમાં પણ જોઈ શકો છો. અને બીજું છે આપણા એરાઇલમાં. તો એરાઇલમાં તમે જોશો કે બેન્ઝીન રિંગ સાથે તમને જોવા મળશે. તો આપણે જો સમજીએ તો આપણો પહેલો પ્રકાર શું છે? વિનાઇલ હેલાઇડ. તો આમાં તમે જુઓ CH2 ડબલ બોન્ડ. હવે જો અહીંયા કેમ CH2 નથી લખાણો? તો કહું છું.
જો આના સાથે 2 હાઇડ્રોજન એટલે ચતુસંયોજકતા હોય એટલે 2 હાઇડ્રોજન, તો બીજા 2 હાઇડ્રોજન ડબલ બોન્ડમાં વપરાઈ ગયા. હવે આ બાજુ પણ CH2 આવવું જોઈએ, પરંતુ એક બંધ ક્યાં વપરાઈ ગયો? હેલાઇડમાં. એટલે હવે નવું સૂત્ર શું બને? CH2 ડબલ બોન્ડ CH અને હેલોજન, તો ટોટલ ગણાઈ ગયા. આના 2 બોન્ડ અહીંયા વપરાઈ ગયા હાઇડ્રોજન, આના બી હાઇડ્રોજન અહીંયા 2 વપરાઈ ગયા, બરાબર. અને એક ક્યાં વપરાઈ ગયો? અહીંયા બંધ બનાવવા. અને આ રીતે તમે એને દર્શાવી શકો. તો આને શું કહેવાય છે? જો પહેલા કાર્બન સાથે જોડાયેલો છે એટલે 1 ક્લોરો અને ટોટલ ઇથેન, એટલે અને ડબલ બોન્ડ હોય એટલે કયું પ્રત્યય લાગે? ઇન, બરાબર. ટ્રિપલ બોન્ડ હોય તો આઇન પ્રત્યય લાગે. અને ચક્રીય રચનામાં પણ શું થશે? તો જુઓ શું થશે? 1 ક્લોરો. હવે આ જે ચક્ર છે એ કેટલા કાર્બનનું બનેલું છે? 6, એટલે હેક્ઝેન કહેવાય. શું કહેવાય? હેક્ઝેન. પરંતુ એક ડબલ બોન્ડ ધરાવતો હોવાથી એને શું કહેવાશે? હેક્ઝીન, બરાબર. સાયક્લોહેક્ઝીન, ઠીક છે. હવે બીજો પ્રકાર શું હતો આપણો? એરાઇલ હેલાઇડમાં. તો હવે sp2 સંકરણ હશે, તો આમાં તમે જુઓ એને શું કહેવાશે? ક્લોરોબેન્ઝીન, ઠીક છે. હવે જોઈએ આપણું IUPAC નામકરણ, બરાબર. તો વ્યવસ્થિત IUPAC નામકરણ સમજીએ, બરાબર. તો જુઓ, પહેલું યાદ રાખવાનું કે હેલો આલ્કેન કે હેલો એરિન સંયોજનના IUPAC નામકરણ માટે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તેવા હાઇડ્રોકાર્બનની જો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની હોય તો હાઇડ્રોકાર્બનની આગળ હેલો પૂર્વક જોડવાનો. જેમ કે ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન આવેલા હોય તો એમને શું કહેવાનું? તો ફ્લોરિનને ફ્લોરો કહેવાનું, ક્લોરિનને ક્લોરો કહેવાનું, અને બ્રોમિનને બ્રોમો કહેવાનું, આયોડિનને આયોડો કહેવાનું, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો થોડા ઉદાહરણ આપેલા જુઓ. આમાં તમે જોશો કે 1, 2 અને 3, બરાબર. તો એમના સામાન્ય નામ બી આપેલા છે અને એમના IUPAC નામ પણ આપેલા છે. તો આમાં બ્રોમિનમાં જોશો તો કાર્બનની સંખ્યા વધી ગઈ એટલે સામાન્ય નામમાં શું કહેવાય? N પ્રોપાઇલ બ્રોમાઇડ. પરંતુ IUPAC નામકરણમાં યાદ રાખવાનું કે એમની વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. જેમ કે બ્રોમિન છે જે બાજુથી જોડાયેલો એ બાજુથી નામકરણ થાય જ્યારે સિંગલ બોન્ડ હોય ત્યારે. તો બ્રોમિન પહેલાં કાર્બન સાથે જોડાય એટલે શું કહેવાશે? 1 બ્રોમો. પછી ટોટલ કાર્બન કેટલા? 3, એટલે શું કહેવાશે? 1 બ્રોમો પ્રોપેન. એ જ રીતે જો દ્વિતીયક, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો દ્વિતીયકને શું કહેવાશે? આપણી સામાન્ય ભાષામાં આઈસો કહેવાય. શું કહેવાય? આઈસો, બરાબર. હવે આમાં તમે જોશો કે પહેલો, બીજો અને ત્રીજો, તો જે બાજુથી ક્લોરીન નજીક જોડાયેલો હોય એ બાજુથી લેવાય. પણ આમાં તો કેવું છે? વચ્ચોવચ્ચ જ છે, એટલે કોઈ બી તરફથી તમે નામકરણ કરી શકો. તો પહેલાં, બીજા અને ત્રીજા, એટલે કે બીજા સાથે ક્લોરીન જોડાયેલો એટલે શું કહેવાય? 2 ક્લોરો. અને ટોટલ કાર્બન કેટલા છે? 3, એટલે 2 ક્લોરો પ્રોપેન, બરાબર. એ જ રીતે તમે આમાં જોશો કે પહેલાં કાર્બન એટલે કે આપણે જોઈશું તો શું કહેવાશે? 1 ક્લોરો, પછી 1, 2 અને 3. પરંતુ બીજા કાર્બન ઉપર શું જોડાયેલું છે? મિથાઇલ. એટલે શું લખાશે? 1 ક્લોરો, 2 મિથાઇલ, પછી આખા શૃંખલાનું નામ લખાય તો શું લખાય? પ્રોપેન. તો IUPAC નામકરણમાં સ્પેસ હોવો જોઈએ નહીં, નહીંતર તમારું નામકરણ શું પડશે? ખોટું પડશે. તો આ રીતે અલગ અલગ નામકરણ આપેલા છે, બરાબર. હવે જુઓ, આમાં એક વસ્તુ યાદ રાખવાની બીજી. તો તમે જોશો કે સામાન્ય નામમાં હવે શું આપ્યા છે? બેન્ઝીન રિંગ ઉપરના. તો બેન્ઝીન રિંગમાં સામાન્ય નામ કઈ રીતે આપ્યા છે? તો કે બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન. પરંતુ જ્યારે તેમની સંખ્યા એટલે કે સમાન બ્રોમિન હોય, સમાન ક્લોરીન હોય, એટલે કે સમાન હેલાઇડ હોય ત્યારે એમના માટે કયો શબ્દ વપરાય? ઓર્થો, પેરા અને મેટા. શું વપરાય? ઓર્થો, પેરા અને મેટા. પરંતુ IUPACનું નામ એમનું શું બનશે? તો બ્રોમિન જ્યાં જ્યાં ગોઠવાયેલા હોય ત્યાં કાર્બનની ગણતરી કરીને લખાશે. જેમ કે આમાં 1 બ્રોમિન છે તો શું લખાય? બ્રોમોબેન્ઝીન. આમાં પહેલા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા હોવાથી 1,3 ડાયબ્રોમોબેન્ઝીન. આમાં તમે જોશો કે પહેલા, ત્રીજા અને 5મા કાર્બન સાથે જોડાયેલો હોવાથી 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીન, બરાબર. આ રીતે IUPAC નામકરણ થાય છે, બરાબર. હવે જો એક પ્રખ્યાત છે, જેમ કે એમના સામાન્ય નામ શું છે? તો ઉપર તમે ઉદાહરણ જુઓ, શું આપેલું છે? Cl2, CH, CH3. તો જેનું સામાન્ય નામ શું છે? ઇથિલિન ક્લોરાઇડ. પરંતુ એમને બીજું શું કહેવાય છે? જેમિનલ ડાયહેલાઇડ. પરંતુ IUPAC નામકરણમાં કોઈ ફેરફાર થતો નહીં. હવે પહેલાં જ કાર્બન સાથે 2 ક્લોરીન જોડાયેલા હોવાથી એમને શું કહેવાય છે? 1,1 ડાયક્લોરો ઇથેન, બરાબર. અને ઇથિલિન ડાયક્લોરાઇડનું શું નામ છે? વિસિનલ ડાયહેલાઇડ. અને જેનું IUPAC નામકરણ આપણે જેમ પદ્ધતિ લખીએ તેમ 1,2 ડાયક્લોરો ઇથેન.
બરાબર. હવે થોડા કોષ્ટકમાં જો આપેલા છે IUPAC નામકરણ, જેનો અભ્યાસ તમે કરી શકો છો. બરાબર. હવે આપણે આગળનું વાત કરીએ તો આપણે CA કાર્બન અને હેલોજનના જે બંધ બને છે એનો સ્વભાવ જોઈએ. તો શું કહે છે કે હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા હંમેશા કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં કેવી હોય? વધારે. બરાબર. યાદ રાખવાનું. કેમ? કારણ કે પહેલાં જોડે ઋણ વીજભાર ઇલેક્ટ્રોન કેટલા ખૂટે? એક જ ખૂટે. એટલે એને છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. બરાબર. તો એને અષ્ટક પૂર્ણ કરવા એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી એ પ્રબળ વિદ્યુતકર્તા તરીકે વર્તે છે. બરાબર. હવે જ્યારે હેલાઇડો એ કાર્બન સાથે જોડાય એટલે આપણને ખબર કાર્બન તો શું હોય? અધ્રુવીય. પરંતુ જ્યારે હેલાઇડ જોડાય ત્યારે એને શું બનાવી દે? ધ્રુવીય. તો આપણે હેલાઇડ હશે એ કેવા છે? પ્રબળ ઋણ વીજભારી. તો હવે કાર્બન ઉપર કયો વીજભાર ઉત્પન્ન થશે? ધન. જેથી એ ધ્રુવીય બની જશે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું કે ધ્રુવીય કઈ રીતે બને. હવે વધુ વિદ્યુત ઋણતાના લીધે હેલોજન સમૂહ તરફ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વધુ આકર્ષાતા હોવાથી હેલોજન પરમાણુ અંશતઃ શું બની જાય? ઋણ વીજભાર. અને કાર્બન પરમાણુ અંશતઃ શું બની જાય? ધન વીજભાર. અને આપણને ખબર છે કયા કયા હેલો આલ્કેન છે જે હેલોજન્સ જોડાશે? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. અને આપણે યાદ રાખવાનું જેમ જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ એના પરમાણ્વીય કદ હોય એમાં વધારો થાય. એટલે કે ઉપરથી નીચે જઈએ તેમ તેમ પરમાણ્વીય કદમાં શું થાય? વધારો. અને યાદ રાખવાનું કે કાર્બન અને હેલાઇડની બંધ લંબાઈમાં પણ શું થાય? વધારો થાય. જેમ કે યાદ રાખવાનું કે હંમેશા આપણા હેલાઇડ એટલે કે CH3F હોય એના કરતાં CH3Cl અને એનાથી CH3Br અને એનાથી CH3 આયોડાઇડની શું થશે? બંધ લંબાઈમાં વધારો થશે અને એમની એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય. તો આપણે એક કોષ્ટક દ્વારા જોઈએ. તો હવે તમે જુઓ જેમ જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ તેમ બંધ લંબાઈમાં શું થાય? વધારો. પરંતુ એની એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો. અને દ્વિધ્રુવીય ચાક માત્રા તમે જોશો તો લગભગ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર. ઓછો તફાવત જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈશું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની શું જોઈશું? બનાવટ. બરાબર. તો ખાસ કરીને અલગ અલગ પદ્ધતિમાંથી બનાવવામાં આવે તો એમાં પહેલી પદ્ધતિ છે આલ્કોહોલમાંથી. એટલે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા કેવી? એકદમ સરળ છે. અને બીજું કે આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહ એટલે આલ્કોહોલમાં કયો સમૂહ હાજર હોય? OH, જે વિસ્થાપન હેલોજન કરતાં હેલો આલ્કેન મળે. આ રીતે એટલે આપણે OH દૂર કરવાનો અને ત્યાં હેલોજન જોડીએ તો આપણને શું મળી જાય? હેલો આલ્કેન અથવા તો હેલો એરિન. બરાબર. તો આપણી પહેલી પદ્ધતિ જુઓ ખાસ પ્રખ્યાત છે કે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં આલ્કોહોલમાંથી શુષ્ક હાઇડ્રોજન હેલાઇડ વાયુ પસાર કરીએ અથવા તો આલ્કોહોલ પસાર કરીએ ત્યારે સાંદ્ર હાઇડ્રોજન હેલાઇડને ઊંચા તાપમાને ગરમ કરતાં હેલો આલ્કેન મળે. તો તમે જુઓ આપણે શું લીધું છે? ઇથેનોલ લીધો. બરાબર. એટલે કે આલ્કોહોલ લીધું. કેમ? કારણ કે એમાં OH સમૂહ હાજર. અહીંયા તમે મિથેનોલ લઈ શકો, પ્રોપેનોલ કોઈ પણ લઈ શકો. જ્યારે આપણું બંધારણ શું નહીં બદલાય? આટલું. બરાબર. કે HClની હાજરીમાં અને ઉદ્દીપક તરીકે કોણ મળશે? ZnCl2. અને જેનાથી આપણને શું મળે છે? 1 ક્લોરો ઇથેન. બરાબર. જો અહીંયા મિથેન લીધો હોય તો શું વળે? 1 ક્લોરો મિથેન. પ્રોપેન લઈએ તો 1 ક્લોરો પ્રોપેન. બરાબર. હવે જો અહીંયા યાદ રાખવા કે ઇથેનોલની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં આપણે ઊંચા તાપમાને પ્રક્રિયા કરતાં પાણીનો અણુ શું થઈ જાય? મુક્ત થઈ જાય અને શું બને છે? ક્લોરો ઇથેન. આમ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાંથી ઉપરની પદ્ધતિ દ્વારા જે હેલો આલ્કેન મળે એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક તો સરળતાથી મળશે, પણ આપણો મોસ્ટ IMP પ્રશ્ન શું છે? તો આ રહ્યો. તૃતીયક આલ્કોહોલને નિર્જળ ZnCl2ની હાજરીમાં જ્યારે સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને મિશ્ર કરી હલાવીએ ત્યારે શું મળશે? હેલો આલ્કેન. બરાબર. અને હેલો આલ્કોહોલ એ હેલો એસિડ સાથેની પ્રક્રિયાથી કેવો મળે છે? હંમેશા તૃતીયક પ્રકારનો કેવો હોય? વધુ પ્રબળ. એનાથી ઓછો કોણ હોય? દ્વિતીયક. અને એનાથી ઓછો કયો હોય? પ્રાથમિક. તો આ પદ્ધતિને શું કહેવાય છે? લ્યુકાસ કસોટી. બરાબર. બુકમાં નથી આપેલું, પરંતુ યાદ રાખવાનું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની પરખ કરવા માટે થાય છે. અને એ પરખ કસોટીને શું કહેવાય છે? લ્યુકાસ કસોટી. કે જેનાથી તમે ઓળખી શકો કે તમારા જોડે પ્રાથમિક
આલ્કોહોલમાંથી શું મેળવ્યું છે? હેલો એરિન કે હેલો આલ્કેન, એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલો આલ્કેન ઓળખવા હોય તો એના માટેની જે પદ્ધતિ છે એને શું કહેવાય? લ્યુકાસ કસોટી. હવે આપણી બીજી પદ્ધતિ છે કે આલ્કોહોલમાંથી સોડિયમ હેલાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી હેલો આલ્કેન મળે. પરીક્ષામાં આપણે જે માંગ્યું હોય એ પ્રમાણે લખવાની રહેશે. તો આનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું. સામાન્ય સૂત્ર શું છે? ROH અને સોડિયમ હેલાઇડ H2SO4, જેનાથી શું થશે તો કે આ હેલાઇડે એ આલ્કાઇલ સાથે જોડાશે અને OH આપણે મેઇન શું હોય કે આલ્કોહોલમાંથી OH દૂર કરીએ અને ત્યાં જો હેલોજન જોડી દઈએ તો આપણને હેલો આલ્કેન મળી જાય. તો સિમ્પલ એ જેના જોડે હેલાઇડ હશે એ આપશે, બરાબર. અને H2SO4 આમાં શું કરશે? પ્રક્રિયાને પૂર્ણ કરવામાં મદદ કરશે. તો આ રીતે આપણે મેળવી શકીએ. તો કોઈ બી ઇથેનોલ લીધો, બરાબર, એને સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે H2SO4ની હાજરીમાં, ત્યારે આપણને 1 બ્રોમો ઇથેન મળ્યો અને વધારાના દ્રવ્યો દૂર થયા, બરાબર. હવે ત્રીજી છે તો આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી હેલો આલ્કેન મળે છે. તો આ પ્રક્રિયા કેવી હોય છે? વધુ શુદ્ધ અને વધુ પ્રમાણમાં હેલો આલ્કેન મળે. તો આ પદ્ધતિ સૌથી વધુ વાર પૂછાય છે. ઘણીવાર વિકલ્પોમાં પણ ખાલી જગ્યા પૂરવાનું કે એમાં ખાસ કરીને લાલ ફોસ્ફરસવાળું પૂછે છે, બરાબર. તો જુઓ ફોસ્ફરસના જુદા જુદા, અહીંયા જુઓ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ એટલે PCl5ની હાજરીમાં, બરાબર. અને અહીંયા ગણાય તો PCl3 લઈ શકાય, બરાબર. અને અહીંયા શું છે તો ડાયહેલોજન એટલે કોઈ પણ હોઈ શકે, જેની હાજરીમાંથી તમે જુદા જુદા હેલો આલ્કેન મેળવી શકો. ઠીક છે. એના પછીની આપણે પદ્ધતિ જોઈએ. તો આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી હેલો આલ્કેન મળે. તો આમાં સૂત્ર યાદ રાખવાના. જુઓ, આપણું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું કે આલ્કોહોલનું સૂત્ર લઈ લેવાનું, એને કોની સાથે પ્રક્રિયા કરવાની? તો તમારા થાયોનિલ ક્લોરાઇડનું આવડવું જોઈએ. તો SOCl2. તો યાદ રાખવાનું કે આપણે તો હેલાઇડ જોડવાનું, તો આમાંથી ક્લોરીન અહીંયા જોડાઈ જશે અને બાકીને સમૂહ દૂર થશે. તો આ રીતે તમે મેળવી શકો, બરાબર. પછી બીજું કે ફિનોલમાંથી, તો ફિનોલનું સૂત્ર આવડવું જોઈએ કે બેન્ઝીન OH જોડાયેલો હોય તો એને શું કહેવાય? ફિનોલ કહેવાય, બરાબર. હવે એને PBr3 સાથે પ્રક્રિયા કરીએ તો બ્રોમિન ક્યાં જોડાશે? OHની સ્થાને અને બાકીના દૂર થશે. તો આ રીતે મેળવી શકો, બરાબર, જુદા જુદા. હવે બીજું છે આપણી બીજી પદ્ધતિ કે હાઇડ્રોકાર્બનમાંથી કઈ રીતે મેળવી. તો આમાં તમે જોશો કે આપણી પદ્ધતિ શું છે કે મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયાથી. તો યાદ રાખવાનું કે ડાયહેલોજનના સમવિભાજનથી એટલે બે સરખા ભાગ થવાથી મળતા મુક્તમૂલક Xની આલ્કેન સંયોજન સાથેની વિસ્થાપન પ્રક્રિયાથી હેલો આલ્કેન મળે છે, બરાબર. જેના ઉદાહરણ તમે નીચે જોઈ શકો છો કે શું લીધું છે? પ્રોપેન 1 2 3 4 એટલે બ્યુટેન લીધો છે, બરાબર. અને પ્લસ Cl2 અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે 2 મળે, એક પ્રાથમિક મળે અને એક દ્વિતીયક મળે. કઈ રીતે? તો જો પ્રાથમિક અને દ્વિતીયક, એક પહેલા કાર્બન સાથે જોડાયેલો છે ને એક બીજા કાર્બન સાથે જોડાયેલો છે. અને ઘણીવાર યાદ રાખવાનું કે પહેલા કાર્બન ઉપરની જે હોય એ 45% નિપજ મળે અને બીજા કાર્બન સાથે જોડાયેલી હોય એ 55% નિપજ મળે. એટલે આપણે આ પહેલી છે એ કેટલી મળશે? 45% અને આ કેટલી મળશે? 55%. હવે જોઈએ બીજું કે આલ્કિન સંયોજનોમાંથી, બરાબર, એટલે કે ડબલ બોન્ડ ધરાવતા હોય તેમાંથી. તો એમાંથી શું થશે કે જો આ યોગશીલ પ્રક્રિયા યાદ રાખવાની કે આમના વચ્ચે શું છે? પાઇબંધ. જ્યાં સુધી પાઇબંધ હોય ત્યાં આ ધ્રુવીય હોતા નથી. એટલે આમાંથી શું કરશે કે પહેલાં હાઇડ્રોજન હશે એ અહીંયા જશે અને આ પાઇબંધને તોડશે અને આમને વીજભાર પ્રસ્થાપિત કરશે. એટલે જ્યાં હાઇડ્રોજન જોડાશે ત્યાં કયો વીજભાર હશે? ઋણ. અને જ્યાં નહીં હોય ત્યાં ધન. એટલે આપણો હેલાઇડ હોય એ ક્યાં જોડાય? ધન સાથે, બરાબર. આ રીતે પ્રક્રિયા થાય જેથી આલ્કિન સંયોજનમાંથી બનાવે. કેમ? કારણ કે આમાં ડબલ બોન્ડ હાજર એટલે આલ્કિનમાંથી શું બને? આલ્કાઇન, બરાબર. તો તમે આવા કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો, બરાબર. હવે જોઈશું આપણે હેલોજનના વિનિમય દ્વારા, બરાબર. તો હેલોજનના વિનિમય દ્વારા 2 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે ફ્રિન્કલસ્ટેઇન પ્રક્રિયા. કઈ રીતે? તો કે બ્રોમો આલ્કેન કે ક્લોરો આલ્કેનને શુષ્ક એસિટોનમાં બનાવેલા સોડિયમ આયોડિનના સાથે એટલે કે સોડિયમ આયોડાઇનનું શું લેવાનું? દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણે આયોડિન યુક્ત આલ્કેન મળે.
જે નીચે સમીકરણ આપેલા છે. આપણે સામાન્ય સૂત્ર યાદ રાખવાનું, બાકી ગમે તે અંદર તમે ઉમેરો એનાથી કોઈ ફેર પડતો નથી. કોઈ પણ હેલાઇડ લો, બરાબર, ખાલી સામાન્ય સૂત્ર આવડશે તો તમે કોઈ પણ સમીકરણ બનાવી શકશો, બરાબર. હવે બીજી પ્રક્રિયા હતી શ્વાર્ટ્ઝ. તો શ્વાર્ટ્ઝ કોને કહેવાય? તો કે બ્રોમોમિથેન કે ક્લોરોમિથેન જે AgF, Hg2F2, COF2 અથવા તો SbF3 જેવા ધાત્વીય કેવા ફ્લોરાઇડ લેવાના છે? ધાત્વીય ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે? ફ્લોરોમિથેન. તો આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય છે અને આ ખૂબ જ IMP છે, બરાબર. હવે જોઈએ આપણે હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન દ્વારા. હવે જો તમે 11 સાયન્સમાં ભણ્યા હોય કે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન કોને કહેવાય? જે ઇલેક્ટ્રોન પ્રત્યે કેવા હોય? ઈચ્છુક હોય, કે જેમને ઇલેક્ટ્રોન હોય ત્યાં શું થઈ જાય? આકર્ષાઈ જાય, બરાબર. જેથી તેમને શું કહેવાય? ઇલેક્ટ્રો અનુરાગી. અને વિસ્થાપન એટલે શું? એમના સ્થાનમાં શું થશે? ફેરફાર. એટલે કે અહીંયા તમે જોશો હેલાઇડ હશે એ આ રિંગ ઉપર શું થશે? સ્થાપિત થશે, બરાબર. એટલા માટે તો બેન્ઝીન અને ટોલ્યુનમાં થતી ક્લોરિનેશન અને બ્રોમિનેશન પ્રક્રિયામાં સૌપ્રથમ ડાયહેલોજન વાયુ એટલે કે તમે Cl2 Br2 પણ એ કયા સ્વરૂપમાં લેવાના? વાયુ સ્વરૂપમાં. અને આમાં ઉદ્દીપક શું લેવાશે? ખાસ કરીને Fe લેવાશે, બરાબર. અથવા તો FeX3 પણ ઘણી જગ્યાએ લેવામાં આવે, જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તશે. અને હંમેશા યાદ રાખવાનું કે ઇલેક્ટ્રો અનુરાગી આયન હોય એ લુઈસ એસિડ તરીકે વર્તે અને જેના ઉપર પ્રક્રિયા થાય એ લુઈસ બેઝ તરીકે વર્તે, અને જેથી તેમને ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા કહેવાય. અને આમાં જે હેલાઇડ હશે એ ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે, બરાબર. આ તમે 11 સાયન્સમાં ભણી ચૂક્યા હશો. હવે થશે શું? તો કે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ ધરાવતા કાર્બન ઉપરથી હાઇડ્રોજન શું થશે? મુક્ત થશે. અને એ હાઇડ્રોજન મુક્ત થઈ અને આપણા માટે શું કરશે? હેલાઇડને પ્રસ્થાપિત કરવા માટે કાર્બન ઉપર ધ્રુવીય રચના બનાવશે, અને જ્યાં આપણો હેલાઇડ દાખલ થશે. અને આ રીતે કરી શકાય, બરાબર. તો આના માટે ઘણા બધા ઉદાહરણ છે જે તમે જોઈ શકો છો, બરાબર. અને બીજું કે આપણે જોઈએ મોસ્ટ IMP સેન્ડમેર પ્રક્રિયા. તો આમાં શું કરવામાં આવે છે? હવે આપણે જોઈએ સેન્ડમેયર પ્રક્રિયા. તો એવું કહેવાય કે એલિનિન જેવા પ્રાથમિક એરાઇલ એમાઇનના નીચા તાપમાને, એટલે એમનું તાપમાન તમે કેટલું લઈ શકો? લગભગ ગણો ને 273 કેલ્વિનથી 278, બરાબર. તો જો અહીંયા આપ્યું છે કે જ્યારે ઠંડા જલીય ખનિજ એસિડમાં ઓગળેલા અથવા તો નિલંબિત એટલે કે પલળેલા પ્રાથમિક એરોમેટિક એમાઇનની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયઝોનિયમ ક્ષાર બને. કેમ ડાયઝોનિયમ? તો હંમેશા યાદ રાખવાનું કે નાઇટ્રોજન હોય જ્યાં, અને નાઇટ્રોજન જ્યારે ડબલ બોન્ડથી જોડાય તો એને ડાયએઝો કહેવાય, બરાબર. અને યાદ રાખવાનું કે એમનામાં શું કરવામાં આવશે? તો તાજા બનાવેલા ડાયઝોનિયમ ક્ષારના દ્રાવણને જ્યારે ક્યુપ્રસ, હવે ક્યુપ્રસ ક્યારે કહેવાય? જ્યારે કોપર Cu+ સ્વરૂપે હોય ત્યારે, અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે મિશ્ર કરવાથી ડાયઝોનિયમ સમૂહનું Cl અથવા Br વડે શું થાય છે? વિસ્થાપન, બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું, જેને શું કહેવાય? સેન્ડમેયર પ્રક્રિયા, બરાબર. અને ઘણી જગ્યાએ એવું કહેવાય કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ઓરડાના તાપમાને અસ્થાયી નિપજ આપે, અને જો તેમાં તાજા બનાવેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડમાં બનાવેલા દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો તમને ક્લોરોબેન્ઝીન મળે. અને આ ક્લોરોબેન્ઝીન મેળવવાની પદ્ધતિ અથવા તો બ્રોમોબેન્ઝીન મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે? સેન્ડમેયર પ્રક્રિયા. તો આ ખાસ યાદ રાખવાનું કે એમાઇન ધરાવતા એટલે કે એનિલિનમાંથી આપણે હેલો આલ્કેન અથવા તો હેલો એરિન, આપણે વાત શું કરશું હવે? હેલો એરિનની. તો જુઓ યાદ રાખો કે એનિલિનમાંથી હેલો એરિન બનાવવાની પદ્ધતિને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. શોર્ટમાં શું યાદ રાખવાનું કે એનિલિનમાંથી હેલો એરિન, બરાબર. અથવા તો એમ યાદ ના રહે તો યાદ રાખવાનું કે એનિલિન હોય તો એનું સૂત્ર શું છે? બેન્ઝીન રિંગ ઉપર NH2. તો NH2 દૂર કરી ત્યાં ક્લોરિન બ્રોમિન આયોડિન જોડવાની પદ્ધતિને શું કહેવાય? સેન્ડમેયર પદ્ધતિ. અને એમાં કોણ વપરાય છે? Cu2Cl2 વત્તા HCl, બરાબર. ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો HCl, બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો HBr. શોર્ટમાં યાદ રાખવાનું, બરાબર. તો આજે આપણું અહીં લેક્ચર સમાપ્ત થાય છે. થેન્ક યુ.